એક વખત અસુર રાજા બલિએ પોતાના પરાક્રમથી ત્રણેય લોક પર કબજો કરી લીધો હતો. તેઓ દાનવીર, ધાર્મિક અને ભક્તિમાં શ્રેષ્ઠ હતા. પરંતુ તેમની શક્તિથી દેવતાઓ અસહાય બની ગયા. દેવતાઓએ ભગવાન વિષ્ણુનો આશ્રય લીધો. ભગવાન વિષ્ણુએ વિચાર્યું કે બલિ મહાદાનવીર છે, એટલે તેને યુદ્ધથી નહીં પરંતુ બુદ્ધિથી હરાવવો જોઈએ. તેથી તેમણે વામન અવતાર ધારણ કર્યો. વામન એટલે નાના કાયાવાળા બામણ બ્રાહ્મણ. દેવગુરુ બૃહસ્પતિએ બલિને આશંકિત કર્યું કે દેવતાઓ કોઈક ઉપાય કરશે. પણ બલિએ દાનનો અભિમાન રાખીને કહ્યું, હું કોઈ પણ આવનારને નિરાશ નહીં કરું. એક દિવસ બલિએ વિશાળ યજ્ઞનું આયોજન કર્યું હતું. ત્યાં નાનકડા બામણ સ્વરૂપે વામન ભગવાન પહોંચ્યા. તેઓ તેજસ્વી રાખતા હોય બધાએ તેમની આગવાણી કરી. બલિએ પૂછ્યું, બ્રાહ્મણ કુમાર, તમને શું જોઈએ છે? વામને નમ્રતાથી ઉત્તર આપ્યો, મને તો માત્ર 3 પગલાં જેટલી જમીન આપો. બલિ આશ્ચર્યમાં પડી ગયો. તેણે કહ્યું, તું બાળ છે, મોટી માંગ કર. હું આખી ધરતી પણ દાનમાં આપી દઈશ. પણ વામને આગ્રહ રાખ્યો કે મને માત્ર 3 પગલાં જમીન જ જોઈએ. બલિએ વચન આપી દાન સ્વીકાર્યું. તરત જ વામન ભગવાને પોતાનું સ્વરૂપ ફેરવીને વિશાળ ત્રિવિક્રમ રૂપ ધારણ કર્યું. એક પગથી તેમણે આખી ધરતી માપી લીધી, બીજા પગથી આખું આકાશ માપી લીધું. હવે ત્રીજા પગલા માટે જગ્યા જ બાકી રહી નહોતી. ભગવાને પૂછ્યું, હવે ત્રીજું પગલું ક્યાં રાખું? બલિને સમજાઈ ગયું કે આ તો સ્વયં વિષ્ણુ ભગવાન છે. તેણે નમ્રતાથી કહ્યું, પ્રભુ, ત્રીજું પગલું મારા માથા પર મૂકો. વામન ભગવાને તેમ જ કર્યું. બલિનો અહંકાર નાશ પામ્યો અને તેને પાતાળ લોકનો રાજા બનાવી દીધો. સાથે જ ભગવાને તેને આશીર્વાદ આપ્યો કે તું દર વર્ષે પોતાના ભક્તો સાથે મળવા પૃથ્વી પર આવીશ. આ વાર્તામાંથી મળતી શીખ: દાન અને ભક્તિમાં પણ અહંકાર ન હોવો જોઈએ. ભગવાન હંમેશા ધર્મની રક્ષા કરવા નવા સ્વરૂપે પ્રગટ થાય છે. નમ્રતા અને સમર્પણથી જ મુક્તિ મળી શકે છે.